આજે બધા મિત્રો ભેગા થઈને અચાનક જુનાગઢ એક કામથી જવાનું થયું અને સાંજે જવાનું થયું ભાવેશભાઈ રબારીના લોક ડાયરામાં. બે ગાડી હોય ને બે ગાડીમાં બબે સવારી હોય એટલે સમજી જવાનું કે આ બધા નીકળી ગયા હવે ક્યાંક બહાર જવા હાટું. ઠંડીમાંથી હવે ગરમીના દિવસો ચાલુ થઈ ગયા એટલે હવે સ્વેટર પહેરવાની જરૂર છે નહીં. અડધી કલાક ગાડી હાકીને આપણે બધા મિત્રો પહોંચી ગયા હતા ભાતાજાડિયા. ભાતાજાડિયા ગામે જઈને મુગલ માતાજીના દર્શન કરી લીધા અને ત્યાં આપણે બે આપણા ખાસ મિત્રો મળી ગયા હતા. તેને મળીને આપણે રિટર્ન આવી ગયા હતા ધોરાજી. બીજે દિવસે અમારી સવાર પડી ગઈ હતી ને ટ્રેક્ટર વાળા ભાઈનો સુખનો સૂરજ ઉગી ગયો હતો કારણ કે 4 થી 5 ટ્રેક્ટર જતા હતા લાઈનમાં અને આના ટાયર તો ખટારા કરતા પણ વધારે થઈ ગયા. ઘર ભેગું થાને ભાઈ. તમને બધાને એમ થતું હશે કે હવારના પોરમાં ઝીણી ઝીણી બાકાજી કે બોલાવતા આ બધા ક્યાં ઉપડા. આપણો ભાઈબંધ આવ્યો તો અમદાવાદથી ને તેને કામ હતું જુનાગઢ ગામમાં એટલે આપણે બધા જાય છે જુનાગઢ જતા પહેલા જુનાગઢ ગામની બાય સ્ટોપ કરવો પડ્યો કારણ કે બપોર થઈ ગઈ હતી અને આપણે લાગી હતી ભૂખ. ખાલી કહેવાનું હોય હવારનું પણ મારો અમદાવાદનો ભાઈબંધ ઉઠે ને તે બપોર પડી જ ગયું હોય. હા એ કર લો પહેલે. રસ્તામાં કોઈ ઘઉંનું ખેતર સળગાવ્યું હતું એટલે ધુવાડાના ગોટા જતા હતા. આપણે આપણા ભાઈબંધની જેમ મોડા ઉઠ્યા નથી. આપણે તો સવારમાં વહેલા જ ઉઠ્યા હતા અને આપણે ઓછી કોઈ મળી ગયું એટલે આપણે થોડીક વાર હોઈ જાય. હવે રસ્તામાં શોર્ટકટ ગામડાવાળો રસ્તો મારીને તો આવી ડમરી ઉડે જોવાની બહુ મજા આવે. મેન કામ તો બાકી રહી ગયું. હું કામ જુનાગઢ ગયા તમને બધાને કહી દઉં કારણ કે ભાઈબંધના પૈસા ત્યાંથી લેવાના હતા. પૈસા બીજા ભાઈબંધને લેવાના હતા, આને નહીં. એટલે આને તો વાડે કામ કરવું જ જોઈએ એટલે આપણે સીધું એને વાડે ઉતારી દીધો. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है. હજી તમને ખાલી વાત કરી કે ઉનાળા જેવું થઈ ગયું છે પણ ભગવાનને હું ધૈર્યું નક્કી જ નથી થતું કારણ કે હવે અત્યારે થઈ ગયું વરસાદ જેવું વાતાવરણ. મારો ભાઈબંધ ગાડી હાકીને આ ભાઈબંધ કામ કરીને બે છે ને તૂટેલો ખાટલો હતો ને તોય એમાં હુઈ ગયા. અમદાવાદથી આવેલા ભાઈબંધને ટ્રેનિંગ આપી દીધી કારણ કે ક્યાંય ભેગું નહીં થાય તો છેલ્લે આ તો કામ આવી જાય. રાતે મારો નાનો ભાઈબંધ બધા ઉપર ફૂલ રાજી થઈ ગયો હતો એટલે બધા હાટું લઈ આવ્યો ઠંડો રસ પીને કપડા બદલાવીને ફ્રેશ થઈને આપણે જવાનું હતું ભાવેશભાઈ રબારીના ડાયરામાં કારણ કે હનુમાન જયંતિ નિમિત્તે ભાવેશભાઈ રબારીનો ડાયરો આપણા ધોરાજીમાં હતો. ભાવેશભાઈ રબારીનો મસ્ત મજાનો અવાજ સાંભળ્યા બાદ આપણે જવાનું હતું ઘરે. મળીએ બધાને આવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.